હર મહાદેવ. આજનો વિડીયો થોડો લાંબો થઈ શકે છે, તો છેલ્લે સુધી જોજો. હમણાં થોડા દિવસોમાં માતાજીનું આગમન થશે, નવરાત્ર. નવરાત્રિની બધાને હાર્દિક શુભકામનાઓ. બધાને જય માતાજી. આજે આપણે ગરબા વિશે વાત કરીશું. જે પહેલા દેવી દેવતાઓની આરાધના હતી અને હવે ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને પાર્ટી બની ગઈ છે. પરંતુ આ બદલાવ સારો છે કે ખરાબ? ચાલો વાત કરીએ એના ઉપર આપણે. થોડા વર્ષો પહેલા જે રીતે ગરબા થતા હતા, ચોકે ચોકે માતાજીનું આગમન થતું હતું, આરતી થતી હતી, નાની નાની બાળાઓ ગરબા કરતી હતી, પારંપરિક ગરબાઓ થતા હતા. આવી જ રીતે જો આપણે હવે આજની વાત કરીએ તો અત્યારે હાલમાં જે થઈ રહ્યું છે, શું આપણે એને માતાજીની આરાધના કે ગરબા કહી શકીએ? કહેવાય કે ના કહેવાય? જેવી રીતે હાલની જનરેશન માટે એક સોશિયલ ઇવેન્ટ રહી ગયું છે, ઉજવે છે, એને તો ખાલી મનોરંજન રહી ગયું છે, બીજું કાંઈ નથી એના માટે. હવે ઘણા નજરમાં તો આરતી પણ થતી નથી. આમ આજકાલ ગરબામાં ફેશનના નામે બેકલેસ, ફાટેલા કપડાં, ઓવર એક્સાઇટમેન્ટ થઈ જાય, કપડાં પહેરીને જવું જાય છે. અરે પ્રભુ, તમે જ્યાં જાઓ છો એ કોઈ મનોરંજનનું સ્થાન નથી, ધાર્મિક સ્થાન છે, આરાધનાનું પૂરક છે, આસ્થાનું પૂરક છે. તમે ગરબામાં જાઓ છો કોઈ વાંધો નથી, પરંતુ એવું પણ કરીને જઈ શકીએ કે કોઈની લાગણીને દુભાઈ નહીં. જેમ કે જ્યાં તમે જાઓ છો એ ધાર્મિક આસ્થાનું પ્રતીક છે, તો ક્યાં કેવું પહેરીને જવું, કેવું પહેરીને જવું એ આપણા ઉપર છે. શું અભિપ્રાય છે એના ઉપર કમેન્ટમાં જણાવજો. હર મહાદેવ.